બાંગ્લાદેશની અંદર થઈ રહેલી ભારે હિંસા વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર ત્યાંથી સામે આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર અને મહત્વના, કારણ કે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે। શેખ હસીના બાંગ્લાદેશ છોડી અને ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે। ઢાકાથી પશ્ચિમ બંગાળ જવા માટે શેખ હસીના રવાના થયા છે। ભારતમાં શરણ લે તેવી શક્યતાએ પણ અત્યારે જોર પકડ્યું છે અને તેવી ચર્ચાઓએ પણ ક્યાંક જોર પકડ્યું છે। બાંગ્લાદેશમાં થઈ રહેલી સતત હિંસા વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે, કારણ કે પીએમ શેખ હસીનાનું રાજીનામાની માંગણીઓ પણ કરવામાં આવી રહી હતી અને તે વચ્ચે હવે આ સૌથી મોટો ખુલાસો અને સૌથી મોટા સમાચાર, જેમાં બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પોતાનું રાજીનામું ધરી દીધું છે। શેખ હસીના બાંગ્લાદેશ છોડી અને ત્યાંથી રવાના પણ થઈ ચૂક્યા છે। ઢાકાથી પશ્ચિમ બંગાળ જવા માટે તેઓ રવાના થયા છે અને ત્યારબાદ હવે એવી ચર્ચાઓએ પણ ક્યાંક જોર પકડ્યું છે કે શેખ હસીના હવે ભારતમાં શરણ લઈ શકે છે, ભારતમાં શરણ લે તેવી શક્યતા પૂરેપૂરી અત્યારે વર્તાઈ રહી છે અને તેવી ચર્ચાઓએ પણ ક્યાંક જોર પકડ્યું છે। તો આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે। બાંગ્લાદેશમાં ઘણા દિવસોથી ત્યાં હિંસા પ્રવર્તી રહી છે, લોકોના મોત થઈ રહ્યા છે, લોકો પીસાઈ રહ્યા છે અને તે વચ્ચે હવે આ સૌથી મોટા સમાચાર ત્યાંથી મળી રહ્યા છે, જેમાં બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે। આ પહેલા પણ તેઓના રાજીનામાની માંગણીઓ પણ ત્યાં થઈ રહી હતી, કારણ કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓ સક્ષમ ન હતા અને તેને જ લઈ અને ત્યાંના જે લોકો છે, ત્યાંના સ્થાનિકો છે, તેમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ તેમના રાજીનામાની માંગણી પણ કરવામાં આવતી હતી। જોકે હવે શેખ હસીનાએ રાજીનામું પોતાનું સત્તાવાર રીતે આપી દીધું છે અને શેખ હસીના બાંગ્લાદેશ છોડી અને ત્યાંથી જવા માટે પણ રવાના થઈ ચૂક્યા છે। ઢાકાથી પશ્ચિમ બંગાળ જવા માટે તેઓ રવાના થયા છે અને મોટી ચર્ચાએ જોર અત્યારે એ પકડ્યું છે કે ભારતમાં તેઓ શરણ લઈ શકે છે, ભારતમાં શરણ લે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે અને તે મુદ્દે જ અત્યારે ખૂબ જ ચર્ચા પણ થઈ રહી છે। ત્યારે આ સમાચાર સૌથી મોટા કહી શકાય છે બાંગ્લાદેશથી જે મળી રહ્યા છે। બાંગ્લાદેશમાં ભારે હિંસા પ્રવર્તી ચૂકી હતી અને તે સ્થિતિને જે ત્યાંના પીએમ શેખ હસીના છે તે પહોંચી વળ્યા ન હતા અને જેને જ કારણે તેમના રાજીનામાની પણ માંગણી અવારનવાર કરવામાં આવતી હતી। ત્યાંના જે સ્થાનિકો છે, રહીશો છે, તેમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો, કારણ કે તે પરિસ્થિતિ પર પહોંચી વળવા માટે તેઓ સક્ષમ નહોતા અને ત્યારબાદ હવે પીએમ શેખ હસીના છે બાંગ્લાદેશના, તેમના દ્વારા સત્તાવાર રીતે રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। શેખ હસીના બાંગ્લાદેશ છોડી અને ત્યાંથી રવાના થઈ રહ્યા છે અને એટલું જ નહીં, તેઓ ભારતમાં શરણ લે તેવી શક્યતાએ પણ અત્યારે જોર પકડ્યું છે અને એવી ચર્ચાઓ પણ વેગ પકડ્યું છે કે ભારતમાં શેખ હસીના હવે શરણ લઈ શકે છે। જોકે ઢાકાથી પશ્ચિમ બંગાળ જવા માટે તેઓ રવાના પણ થયા છે। બાંગ્લાદેશને માં અત્યારે ભારે હિંસા વચ્ચે આ સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે, જે અંદર હવે પીએમ શેખ હસીનાએ પોતાનું રાજીનામું છે તે સત્તાવાર રીતે ધરી દીધું છે। રાજીનામાની માંગણીઓ વચ્ચે તેઓએ રાજીનામું આપી દીધું છે અને શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી અને ત્યાંથી રવાના પણ થઈ રહ્યા છે, જેમાં ઢાકાથી પશ્ચિમ બંગાળ જવા માટે તેઓ રવાના થયા છે અને ભારતમાં તેઓ શરણ લે તે પ્રકારની અત્યારે જે ચર્ચા છે તેણે પણ જોર પકડ્યું છે। સૌથી મોટા સમાચાર કહી શકાય છે જે બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશના જે પીએમ છે શેખ હસીના, તેમણે સત્તાવાર રીતે પોતાનું રાજીનામું ધરી દીધું છે। શેખ હસીના બાંગ્લાદેશ છોડી અને રવાના પણ થયા છે। ઢાકાથી પશ્ચિમ બંગાળ જવા માટે તેઓ રવાના થયા છે અને આ બધા વચ્ચે એક એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભારતમાં આ શેખ હસીના છે તે શરણ લે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। અને આ મોટા સમાચાર વચ્ચે હવે ભારતમાં શેખ હસીના પહોંચી પણ ચૂક્યા છે। જે પ્રમાણે અત્યારે ચર્ચા થઈ રહી હતી તે પ્રમાણે જ તેઓ અત્યારે ભારતમાં પહોંચી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, જે બાંગ્લાદેશમાં ભારે હિંસા પ્રવર્તી હતી અને તેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે શેખ હસીનાનું રાજીનામું, શું કહેશો? જે પ્રમાણે બાંગ્લાદેશની અંદર અત્યારે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે ને, આ ગૃહયુદ્ધની વચ્ચે 300 જેટલા જે લોકો છે તેના મોતની પુષ્ટિ પણ થઈ ચૂકી છે ને જે સાથે સાથે જે નોકરીમાં અનામતને લઈને આજે આખો સમગ્ર મામલો છે તે બહાર આવ્યો ને ત્યારબાદ ધીરે ધીરે વિરોધનો વંટોળ જે વધ્યો છે। આ જે વિરોધ છે તે ઢાકા શહેર સુધી પહોંચી ગયો, રાજધાની સુધી જ્યારે આ વિરોધ પહોંચ્યો તેને લઈને બાંગ્લાદેશના જે પીએમ છે શેખ હસીના તેને રાજીનામું આપ્યું છે ને તેઓ જે પ્રાઇવેટ હેલિકોપ્ટર લઈને ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। જે પ્રમાણે સૌથી
સૌથી મોટા સમાચાર જે અત્યારે આવી રહ્યા છે કે જે બાંગ્લાદેશની અંદર જે પ્રમાણે ગૃહયુદ્ધની જે પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને શેખ હસીનાએ જે રાજીનામું આપ્યું છે અને રાજીનામું જે છે તે તેણે એરપોર્ટ ઉપરથી જ મોકલાઈ દીધું છે અને સાથે તેઓ ત્યાંથી સીધા જ ઉડાન ભરીને ભારત આવા અગરતલા જે છે ત્યાં આવવા માટે નીકળી ચૂક્યા છે। આ પ્રમાણે જે માહિતી છે તે ત્યારે આવી રહી છે। સાથે સાથે જે નોકરીને લઈને જે અનામતની જે વાત જે અત્યારે છે અને નોકરીને અનામતનો જે વિરોધ જે છે તે બાંગ્લાદેશમાં જોવા મળી રહ્યો છે। તેને લઈને જે યુવકો જે છે ખાસ કરીને બેરોજગાર યુવકો છે તે રસ્તા પર આવી ચૂક્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ એક પ્રકારે ગૃહયુદ્ધની જે પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે। એટલે કે શેખ હસીના જ્યારે હવે અત્યારે તે ત્યાંથી નીકળી ચૂક્યા છે અને સાથે પોતાને રાજીનામું આપ્યું છે ત્યારે હવે માર્શલ લો જે છે તે લાગી ચૂક્યો છે। એટલે કે સેના જે છે હવે જે પોતાનો આખો દેશ જે છે ચલાવશે એટલે સેનાના જે નીતિ નિયમો છે તે લાગવાના છે। માર્શલ લો અત્યારે બાંગ્લાદેશમાં લાગી ચૂક્યો છે। સાથે જ જે પ્રમાણે જેઓ અત્યારે ભારત આવવા માટે નીકળ્યા છે એટલે કે ભારતમાં પણ શરણ લઈ શકે છે શેખ હસીના તે પ્રમાણે જે માહિતી છે તે પણ સામે આવી રહી છે। એટલે કે એક પ્રકારે જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા બાદ ભારત આવ્યા બાદ અહીંયા તમામ જે માહિતી છે તે પણ શેર કરે તેવી શક્યતા છે। પરંતુ હાલ જે સૌથી મોટા સમાચાર છે કે તેઓ ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। જી મેહુલ, આ પહેલા પણ જ્યારે બાંગ્લાદેશમાં ભારે હિંસા થતી હતી ત્યારે લોકો પીસાઈ રહ્યા હતા, હોમાઈ રહ્યા હતા, ભૂંજાય, ત્યારે એ લોકો તેમના રાજીનામાની વિશેષ માંગણી પણ કરતા હતા અને એ વચ્ચે તેઓ રાજીનામું આપી અને ત્યાંથી હવે ભારત આવી રહ્યા છે અને ભારતમાં પહોંચી પણ ચૂક્યા છે। જે પ્રમાણે 1971 બાદ આ જે પ્રથમ યુદ્ધ છે, યુદ્ધ જે થયું હતું 1971ની અંદર, ત્યારબાદ સૌથી મોટું જે ઘર્ષણના બનાવો જે છે, કારણ કે ગૃહયુદ્ધ છે, અંદરના જ લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે। દેશના નાગરિકો જ્યારે પોતાના પીએમ તેમજ સરકારનો જ્યારે વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજીનામાની માંગણી કરી રહ્યા હતા અને રાજીનામાની વચ્ચે શેખ હસીનાએ જ્યારે પોતાનું જે રાજીનામું ધરી દીધું છે અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા તેવું કહી શકાય અને તેઓ સીધા જ અહીંયા આવી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ કે 1971 જે યુદ્ધ થયું જે બાદ ભારત અને બાંગ્લાદેશ જે છે તેની પરિસ્થિતિ અને ત્યારબાદ જે શાંતિ અત્યાર સુધી રહી હતી પરંતુ શાંતિ ડહોળાઈ ચૂકી છે અને સાથે જ અનામતની માંગને જે છે, નોકરીમાં અનામતની માંગ હટાવવાની જે વાત છે તેને લઈને આજે આખું યુદ્ધ જે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે લોકો અત્યારે હાલ પણ રોડ રસ્તાઓ પર છે અને તોડફોડ જેવી પરિસ્થિતિ છે, ઘર્ષણના બનાવો છે અને તેની વચ્ચે પોલીસ અને સૈન્ય જે છે આ લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યા છે પરંતુ લોકો જે છે અત્યારે હાલ અટકી નથી રહ્યા। યુવાનો જે રસ્તા ઉપર આવી ચૂક્યા છે અને બેરોજગારીનો જે દર જે વધ્યો છે તેને લઈને તમામ જે લોકો જે છે ખાસ કરીને તેઓ વિરોધ કર્યા છે અને વિરોધના વંટોળ વચ્ચે પોતાના દેશના પીએમએ જ્યારે રાજીનામું આપીને ત્યાં દેશ છોડી દીધો છે ત્યારે હવે તમામ જે લોકો છે નિરાશ્રિત થઈ ચૂક્યા છે। હવે દેશમાં આજે બાંગ્લાદેશની અંદર જે આર્મી જે છે જે તે હવે માર્શલ લો લગાવીને પોતાનું જે વર્ચસ્વ છે તે શરૂ કરશે। જી મેહુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે જેમાં બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે હવે ત્યાંના જે પીએમ છે શેખ હસીના તેઓએ પોતાનું રાજીનામું સત્તાવાર રીતે ધરી દીધું છે અને ત્યારબાદ એક ચર્ચાએ પણ ક્યાંક જોર પકડ્યું હતું કે તેઓ ભારતમાં શરણ લઈ શકે છે અને તે શક્યતાઓ અત્યારે સાચી પડી રહી છે। ભારત ખાતે તેઓ આવી પણ પહોંચ્યા છે। બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે આ સૌથી મોટા સમાચાર। શેખ હસીના બાંગ્લાદેશ છોડી અને ત્યાંથી રવાના થયા હતા। ઢાકાથી પશ્ચિમ બંગાળ જવા માટે તેઓ રવાના થયા હતા અને ત્યારબાદ તેઓ ભારત ખાતે પહોંચી રહ્યા છે। ત્યારે જે શક્યતાઓ અહીં સેવવામાં આવી રહી હતી કે ભારતમાં તેઓ શરણ લઈ શકે છે અને તે વચ્ચે તેઓ ભારત ખાતે પહોંચી પણ ચૂક્યા છે। બાંગ્લાદેશની કમાન હવે ત્યાંની આર્મીને સોંપવામાં આવે તેવી શક્યતાએ પણ જોર પકડ્યું છે કારણ કે જ્યારે વડાપ્રધાન રાજીનામું આપી દીધું છે ત્યારબાદ ત્યાંની જે આખી સુચારુ વ્યવસ્થા જે સાચવવાની હોય છે તે આર્મી જવાનો સાચવતા હોય છે અને ત્યારબાદ હવે ત્યાં માર્શલ લો લાગુ થાય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે સેવાઈ રહી છે અને આ સૌથી મોટા સમાચાર બાંગ્લાદેશના કહી શકાય છે કારણ કે તેમના પીએમ જે છે શેખ હસીના તેઓએ એકાએક ત્યાં રાજીનામું ધરી દીધું છે અને તેઓના રાજીનામાની અવારનવાર માંગણી પણ કરવામાં આવતી હતી કારણ કે ત્યાં જે યુદ્ધના ધોરણ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેને પહોંચી વળવા માટે તેઓ અસક્ષમ નહોતા, તેઓ અસક્ષમ સાબિત થયા છે અને ત્યારબાદ ત્યાંના લોકો છે તેમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો કારણ કે 300 કરતાં પણ વધુ લોકો છે તેઓએ પોતાની જિંદગી અંદર હોમી નાખી છે, એટલે કે 300 થી વધારે લોકો ગુજરી ચૂક્યા છે ત્યાં।
શેખ હસીનાને લઈ અને મંતવ્ય ન્યૂઝ પર આ સૌથી ઝડપી સમાચાર તમે જોઈ રહ્યા છો। બાંગ્લાદેશમાં મોબાઈલ સેવા પણ હવે બંધ કરી દેવામાં આવી ચૂકી છે। અત્યારે મોબાઈલ સેવા બાંગ્લાદેશમાં બંધ થઈ ચૂકી છે। અગરતલામાં શેખ હસીનાનું હેલિકોપ્ટર છે તે ઉતરી ચૂક્યું છે। જે પ્રમાણે શક્યતા સેવાઈ રહી હતી તે પ્રમાણે જ જે શક્યતા સાચી પડી રહી છે અને ભારતમાં શેખ હસીનાનું હેલિકોપ્ટર છે તે અગરતલામાં લેન્ડ થઈ ચૂક્યું છે। ભારતમાં તેઓ શરણ લઈ રહ્યા છે અને અત્યારે જો બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો ત્યાં મોબાઈલ સેવા પણ બંધ કરી દેવામાં આવી ચૂકી છે। શેખ હસીનાને લઈ અને મંતવ્ય ન્યૂઝ પર સૌથી ઝડપી સમાચાર તમે જોઈ રહ્યા છો અને તે વચ્ચે આ સૌથી મોટો ખુલાસો જેમાં હવે બાંગ્લાદેશમાં મોબાઈલ સેવા પણ બંધ કરી દેવામાં આવી ચૂકી છે। અગરતલામાં શેખ હસીનાનું જે હેલિકોપ્ટર છે તે પણ ઉતરી ચૂક્યું છે। ભારતમાં શરણ લે તેવી પૂરેપૂરી શક્યતાઓએ જોર પકડ્યું હતું અને તે વચ્ચે તેઓનું હેલિકોપ્ટર છે શેખ હસીનાનું તે ભારતના અગરતલામાં લેન્ડ થઈ ચૂક્યું છે। ભારતમાં તેઓ શરણ લઈ રહ્યા છે। બાંગ્લાદેશના જે પીએમ છે શેખ હસીના તેઓએ એકાએક રાજીનામું ધરી દીધું છે। સખત રાજીનામાની માંગ વચ્ચે તેઓએ પોતાનું રાજીનામું ધર્યું છે અને ત્યાંથી તેઓ રવાના પણ થયા અને ભારતમાં શરણ લે તેવી પૂરેપૂરી શક્યતા હતી અને તે વચ્ચે તેઓનું જે હેલિકોપ્ટર છે તે ભારતના અંદર લેન્ડ પણ થઈ ચૂક્યું છે। તેઓ ભારત ખાતે પહોંચી પણ ચૂક્યા છે। અગરતલામાં શેખ હસીનાનું હેલિકોપ્ટર ઉતરી ચૂક્યું છે અને હવે બીજી તરફ વાત જો બાંગ્લાદેશની કરવામાં આવે તો બાંગ્લાદેશની અંદર અત્યારે હિંસા જે પ્રવર્તી રહી છે તે અંતર્ગત મોબાઈલ સેવા પણ ત્યાં ખોરવાઈ ચૂકી છે અને ત્યાં જે મોબાઈલનું આખું નેટવર્ક જે છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, સ્થગિત કરી દેવામાં આવ્યું છે, એટલે કે કોઈ પણ પ્રકારે સંપર્ક ત્યાં ન થઈ શકે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે બાંગ્લાદેશની અંદર જોવા મળી રહ્યું છે। સૌથી ઝડપી સમાચાર અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો બાંગ્લાદેશની અંદર મોબાઈલ સેવા પણ ક્યાંક ખોરવાઈ ચૂકી છે, બંધ થઈ ચૂકી છે। સંપર્ક કરવાનું પણ અત્યારે જે એક નેટવર્ક ઊભું છે તે અસ્તિત્વમાં ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને આ બધા વચ્ચે ત્યાંના જે પીએમ છે શેખ હસીનાએ એકાએક રાજીનામું ધરી દીધું છે અને હવે ત્યારબાદ ત્યાંની જે સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે બાંગ્લાદેશની સ્થિતિને પહોંચી વળવા માટે ત્યાંની જે આર્મી છે તે મેદાને આવી શકે છે। માર્શલ લો ત્યાં લાગુ થઈ શકે તેવી પણ પૂરેપૂરી શક્યતા અત્યારે સેવાઈ રહી છે। એટલે કે શેખ હસીના બાંગ્લાદેશ છોડી અને ભારત આવે તેવી પૂરેપૂરી શક્યતા પણ ક્યાંક સેવાઈ રહી હતી અને તે શક્યતાઓ અત્યારે પૂરેપૂરી સાબિત થઈ રહી છે કારણ કે અગરતલામાં શેખ હસીનાનું હેલિકોપ્ટર છે તે ઉતરી ચૂક્યું છે અને તેઓ ભારતની અંદર શરણ લઈ રહ્યા છે। શેખ હસીનાને લઈ અને સૌથી ઝડપી સમાચાર અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જેમાં બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે આ સૌથી મોટો ધડાકો થયો છે જેમાં શેખ હસીનાએ એકાએક પોતાનું રાજીનામું ધરી નાખ્યું છે। બાંગ્લાદેશની અંદર ઘણા દિવસોથી અવિરત જે હિંસા ચાલી રહી છે તે હિંસાની અંદર 300 જેટલા લોકો હોમાયા છે, ભૂંજાયા છે। ત્યારબાદ હવે લોકોના જે સ્થાનિકો છે, જે રહીશો છે, જે વાલીઓ છે તેમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને તેને જ કારણે શેખ હસીનાનું રાજીનામું માંગવાની જે એક વાત હતી તે ઘણા દિવસોથી ચાલી રહી હતી અને માંગ પણ એવી ઉઠી હતી ત્યાંના લોકો દ્વારા અને એ બધા વચ્ચે હવે સૌથી મોટા સમાચાર જેમાં શેખ હસીનાએ પોતાનું રાજીનામું ધરી દીધું છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી રવાના પણ થઈ ચૂક્યા છે ભારત આવવા માટે અને અત્યારે તેઓ ભારત ખાતે પહોંચી પણ ચૂક્યા છે। બાંગ્લાદેશમાં જો વાત કરીએ તો ત્યાંની મોબાઈલ સેવા પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે। સંપર્ક સાધવાનો જે એક માધ્યમ છે તે અત્યારે ખોરવાઈ ચૂક્યો છે અને મોબાઈલ સેવા ત્યાં અત્યારે સ્થગિત કરી દેવામાં આવી ચૂકી છે। ત્યારે શેખ હસીના અત્યારે ભારત ખાતે પહોંચી ચૂક્યા છે અને ભારતના અગરતલામાં તેઓ પહોંચી ચૂક્યા છે। તેઓનું હેલિકોપ્ટર છે તે અગરતલામાં લેન્ડ થઈ ચૂક્યું છે। તેઓ ભારતની અંદર શરણ લે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી હતી અને એવા સમાચાર પણ સૂત્રો તરફથી મળી રહ્યા હતા અને તે શક્યતાઓ અહીં સાચી પડી રહી છે કારણ કે અગરતલા ખાતે શેખ હસીનાનું જે હેલિકોપ્ટર છે તે આવી પહોંચ્યું છે અને ભારતની અંદર તેઓ શરણ પર લઈ રહ્યા છે। બાંગ્લાદેશની પરિસ્થિતિને લઈ અને આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે સામે આવી રહ્યા છે જે અંતર્ગત ભારે હિંસા વચ્ચે હવે ત્યાંના જે પીએમ છે શેખ હસીના તેઓએ પોતાનું રાજીનામું એકાએક ધરી દીધું છે। સખત રાજીનામાની માગણીઓ વચ્ચે હવે તેમણે પોતાનું રાજીનામું આપ્યું છે। જે યુદ્ધ જેવી પરિસ્થિતિ ત્યાં જામી ચૂકી હતી અને હિંસા એક ફેલાણી હતી તેની અંદર 300થી વધારે લોકો છે તે મોતને ભેટ્યા હતા અને તેના જે પરિજનો હતા તેમાં ભારોભાર રોષ પણ ક્યાંક વ્યાપી ચૂક્યો હતો અને તેને જ કારણે
જે પીએમ શેખ હસીના છે તેમનાથી તે બધા જ લોકો નારાજ હતા અને તેમના રાજીનામાની સખત માંગણી કરવામાં આવી રહી હતી અને તે વચ્ચે હવે શેખ હસીના છે જે બાંગ્લાદેશના પીએમ છે તેઓએ પોતાનું રાજીનામું ધરી દીધું છે અને શેખ હસીના બાંગ્લાદેશ છોડી અને ભારત આવી પહોંચ્યા છે। જ્યારે તેઓ બાંગ્લાદેશ છોડી રહ્યા હતા ત્યારે એવી પૂરેપૂરી શક્યતા પણ હતી કે તેઓ ભારતની અંદર શરણ લઈ શકે છે અને તે શક્યતાઓ અહીં સાચી પડી રહી છે અને શેખ હસીના છે તે ભારત ખાતે પહોંચી ચૂક્યા છે અને ભારતની અંદર તેઓનું જે હેલિકોપ્ટર છે તે પણ લેન્ડ થયું છે। હવે બાંગ્લાદેશની અંદર જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિની અંદર હવે વધારે કફોડી બની રહી છે કારણ કે ત્યાંની જે મોબાઈલ સેવા છે, મોબાઈલ નેટવર્ક છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। મોબાઈલ નેટવર્ક અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યું છે। સંપર્ક સાધવાનો જે એક મોટું માધ્યમ છે તે ત્યાં અત્યારે બંધ થઈ ચૂક્યો છે। શેખ હસીનાને લઈ અને સૌથી મોટા સમાચાર અને સૌથી ઝડપી સમાચાર અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જે અંતર્ગત હવે શેખ હસીના છે તેઓ ભારત ખાતે આવી પહોંચ્યા છે। બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી જે આંદોલન હતું તે વધારે ને વધારે ઉગ્ર બની રહ્યું છે અને તે વચ્ચે હવે પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના આવાસમાં ઘૂસી ગયા હતા અને જેને જ કારણે ત્યાંના જે પીએમ છે શેખ હસીના તેઓ આવાસ છોડી અને ત્યાંથી ફરાર થયા એટલે કે ત્યાંથી રવાના થયા છે। વધુ વિગતો અમારા સંવાદદાતા અજીત તિવારી આપી રહ્યા છે। અજીત, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે બાંગ્લાદેશમાં અત્યારે હિંસા પ્રવર્તી રહી છે અને તે વચ્ચે ત્યાંના જે શેખ હસીના છે પીએમ તેઓએ રાજીનામું ધરી દીધું છે। એ બાંગ્લાદેશમાં જે પણ થયા એ પહેલી વખત નથી થયા। સાઉથ એશિયાના પોલિટિક્સ આપણે જોઈએ તો એ ઘણી વખત થઈ ચૂક્યા છે અને શેખ હસીનાના અગેન્સ્ટમાં બાંગ્લાદેશમાં જે એટમોસ્ફિયર હતા ત્યાં જે પ્રોટેસ્ટ ચાલતા હતા એ એટલા વધી ગયા હતા કે પીએમ આવાસ સુધી લોકો ઘૂસી ગયા હતા। એવી પરિસ્થિતિમાં બે જ રસ્તા હતા, એ તો રાજીનામા આપીને અરેસ્ટ થાય અથવા એ દેશ છોડીને એ જાય। તો એવી પરિસ્થિતિમાં એ ભારત આવ્યા છે અને બાંગ્લાદેશના કૂટનીતિક તરીકે જોઈએ તો ભારત એક ભરોસેમંદ પાર્ટનર છે અને ફાધર ઓફ બાંગ્લાદેશમાં તરીકે પણ ભારતને દુનિયામાં ઓળખાય છે। તો એ જે પણ પરિસ્થિતિ બની છે એ સાઉથ એશિયાના પોલિટિક્સને હિસાબે એક ચિંતાજનક પરિસ્થિતિ છે કારણ કે લોકો સડકમાં આવીને એક એવી પરિસ્થિતિ ઊભી કરી દે જેના કારણે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને પોતાના દેશ છોડીને ભાગવું પડે એવી પરિસ્થિતિ જે છે એ ચિંતાજનક છે। જી જે પ્રમાણે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં જે બાંગ્લાદેશમાં મોબાઈલ સેવા છે તે પણ ખોરવાઈ ચૂકી છે એટલે કે બંધ કરી દેવામાં આવી છે, સ્થગિત કરવામાં આવી છે, શું કહેશો? બાંગ્લાદેશના જે કંટ્રોલ છે એ સેના પાસે આવી ગયા છે અને જે સેનાના ચીફ છે વકીરુજ્જમાન એ નેશનને એડ્રેસ પણ કરવાના છે અને બાંગ્લાદેશની પરિસ્થિતિ આગળ એક સપ્તાહ સુધી કેવી રહેશે એમાં બહુ ઉપર નીચે થવાના છે। જી, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર। તો બાંગ્લાદેશમાં જે હિંસા પ્રવર્તી રહી છે તે વચ્ચે અત્યારે મોટો ધડાકો થયો છે, મોટો ખુલાસો, જેમાં અત્યારે ત્યાંના જે પીએમ છે શેખ હસીના તેઓએ રાજીનામું ધરી દીધું છે અને ત્યાંથી તેઓ રવાના પણ થયા છે અને ભારત ખાતે આવી પહોંચ્યા છે। તેઓના હેલિકોપ્ટર સાથે તેઓ ભારતની અંદર અગરતલામાં ઉતર્યા છે અને શેખ હસીનાને લઈ અને મંતવ્ય ન્યૂઝ પર સૌથી ઝડપી સમાચાર અત્યારે તમે જોઈ રહ્યા છો। અમે સમાચાર સૌથી ઝડપી તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી આંદોલન વધારે ને વધારે ઉગ્ર બની રહ્યું છે અને એ વચ્ચે શેખ હસીના એવું પણ કહી રહ્યા છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ તો છે જ નહીં, તે એક આતંકવાદી છે, તે પ્રકારનું નિવેદન પણ શેખ હસીના દ્વારા આપવામાં આવ્યું હતું। હજારો પ્રદર્શનકારીઓ છે તે વડાપ્રધાન શેખ હસીનાના આવાસ સુધી પહોંચી ચૂક્યા હતા અને ત્યારબાદ પરિસ્થિતિ બેકાબૂ થતાની સાથે જ ત્યાંના જે પીએમ છે શેખ હસીના તેઓ ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે। તેઓને ભાગવાની સ્થિતિ સર્જાઈ હતી અને તે બધા વચ્ચે તેઓ ભારત આવે તેવી પૂરેપૂરી શક્યતાએ પણ ક્યાંક જોર પકડ્યું હતું અને ચર્ચાઓ પણ અવિરત થઈ રહી હતી અને તે વચ્ચે તેઓ ભારત ખાતે પહોંચી પણ ચૂક્યા છે। અગરતલામાં તેઓનું હેલિકોપ્ટર છે તે ઉતર્યું। વધુ વિગતો જગદીશ મહેતા આપણને આપી રહ્યા છે, રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે। જગદીશભાઈ, જે પ્રમાણે અત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે બાંગ્લાદેશના પીએમએ રાજીનામું ધરી દીધું છે, ઘણી વખત માંગણી કરવામાં આવી હતી પરંતુ હવે તેઓએ રાજીનામું ધરી દીધું છે, શું કહેશો આપ?
બેન, રાજીનામું ધરી દીધું છે, ત્યાં વાત પૂરી નથી થતી. રાજીનામું ધર્યા પછી ઢાકા છોડી, પીએમ હાઉસ છોડી અને શેખ હસીના એમના બહેનની સાથે અહીંયા આવવા, એટલે કે ભારતમાં આવવા, શેખ રેહાના સાથે ભારતમાં આવ્યા ખરા અને અગરતલામાં ઉતરી પણ ચૂક્યા છે. પરંતુ આ અતિથિ નથી, આફત છે. અતિથિમાં ને આફતમાં ફેર. કારણ કે બાંગ્લાદેશના પીએમ પદે હતા ત્યાં સુધી શેખ હસીનાએ ભારત સાથે બુદ્ધિપૂર્વકનો સંબંધ રાખ્યો છે, હૃદયપૂર્વકનો નહીં. એનું હૃદય હતું ચીન તરફ, બુદ્ધિ હતી ભારત તરફ. બંને પાસેથી કાંઈ પણ મેળવવું હોય તો એ વ્યવસ્થા કરતા હતા ભારત સાથેની. નરેન્દ્ર મોદીએ અનેકો ટ્રાય કરી કે બાંગ્લાદેશ સાથે આપણા સંબંધો સુધરે, કારણ કે બાંગ્લાદેશના જનક તો ભારત પોતે છે. પાકિસ્તાનમાંથી એક ટુકડો જુદો પાડીને ઇન્દિરા ગાંધીની સરકારે બાંગ્લાદેશને સ્વતંત્ર કરાવ્યું હતું. પરંતુ એ ઉપકાર ભૂલીને બાંગ્લાદેશે હંમેશા મોટા ભાગે ભારત વિરોધી જ એનું અખત્યાર વલણ કરેલું હતું. એટલે અત્યારે આપણે એની મુસીબતમાં વેલકમ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. અત્યારે ઢાકા એટલે કે બાંગ્લાદેશમાં લશ્કરના વડા જે છે એ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. જ્યારે તમે હું વાત કરી રહ્યા છે ત્યારે એનો અર્થ એમ થયો કે હવે પાકિસ્તાન પછી બાંગ્લાદેશમાં પણ મિલિટરી શાસનનું પાછું અસ્તિત્વ આવી ગયું છે. આ બાજુ તમે જુઓ તો ભારતની અફઘાનિસ્તાનમાં ક્યાંય તમે જુઓ છો તાલિબાની શાસન છે, એટલે કે ક્યાંય, અને પાકિસ્તાનમાં લોકતંત્ર છે ખરું પણ કેવું છે આખું જગત જાણે છે. તો ચારે તરફ ભારતની ચારે તરફના જે પડોશીઓ છે, શ્રીલંકા છે, માલદીવ છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે અને પાકિસ્તાન છે, બધાય યા તો ભૂખડી બારસ છે યા તો અરાજકતાથી ગ્રસ્ત છે. આ બધી સ્થિતિમાં આપણે દક્ષિણ એશિયામાં ભારતનો દબદબો વિશ્વમાં જે અમેરિકાનો છે અથવા તો વિકસિત રાષ્ટ્રોનો છે, ચીન, રશિયા અને અમેરિકા, આને જે આપણે મહાસત્તા ગણીએ છીએ એવું દક્ષિણ આફ્રિકામાં આપણે મહાસત્તાના સ્વરૂપમાં છીએ. પરંતુ આપણે એવું ન બનવું જોઈએ કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો થાય. તમે શેખ હસીનાને સાચવવા જતા મુસ્લિમ કટ્ટરવાદી જે રાષ્ટ્રો છે એનો ખોફ વહરી લ્યો તો પણ ભારતને મુશ્કેલી પડે એમ છે. કારણ કે જે મુદ્દે આખું બાંગ્લાદેશ સળગ્યું છે એ જ મુદ્દો ભારતમાં પણ સળગવા જઈ રહ્યો છે. કારણ કે રાહુલ ગાંધી અને વિપક્ષી એટલે કે કોંગ્રેસ અને વિપક્ષીઓએ જાતિગત જનગણનાની જે વાત કરી છે એ આવતીકાલનું બાંગ્લાદેશ ભારતમાં સર્જાવાનું હોય એના જેવી સ્થિતિ છે. 1979માં જે તે સમયની કેન્દ્ર સરકારે જાતિગતની સર્વે કરાવ્યા પછી એનો અમલ એટલા માટે જ નહોતો કર્યો કારણ કે એમાં ગૃહયુદ્ધ થવાની સંભાવના હતી. વીપીસીએ 1990માં આ જે કમિશન રચાયું હતું, મંડળ કમિશન, એની ભલામણો લાગુ કર્યા પછી આખા દેશની સ્થિતિ એવી થઈ હતી જેવી તમે અને હું અત્યારે સ્ક્રીન ઉપર બાંગ્લાદેશની સ્થિતિ જોઈ રહ્યા છીએ. એટલે ગૃહયુદ્ધ છે એ કોઈ પણ દેશને પછાત રીતે રાખવામાં કે પાછું પાડવામાં ગૃહયુદ્ધ જે બહુ ખતરનાક બની રહી છે તે હંમેશા કોઈ પણ રાષ્ટ્ર માટે બે વસ્તુ બહુ જ દુઃખદાયી હોય છે અને પીછેહટ કરાવે એવું હોય છે. એક આર્થિક મંદી અને એક આંતરયુદ્ધ. અમેરિકામાં આજે આર્થિક મંદીનું થયું તમે ને હું જાણીએ છીએ. ભારતીય શેર બજારોમાં સવારથી કડાકો થઈ ગયો. સેન્સેક્સનો 2200 પોઈન્ટ જેટલો અને 17 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. એવી રીતે આંતરયુદ્ધ બાંગ્લાદેશમાં છે. તો આંતરયુદ્ધ એવું થયું કે ત્યાંના વડાપ્રધાને કાયદેસર પોતાનો પીએમ હાઉસ છોડીને જાન બચાવીને ભાગવું પડ્યું ને ભારતના શરણે આવવું પડ્યું. એટલે આ મુદ્દો હું એમ કહું છું કે આર્થિક અને આંતરવિગ્રહ આ બે પરિસ્થિતિ એવી છે જે ભારતને બિલકુલ સ્પર્શે છે. એટલે આપણે આમાંથી ધડો લેવાની જરૂર છે આ બંને ઘટનામાંથી કે ભારતને પણ એવા જ કિનારે આવીને ઉભું છે કે જો જાતિગત જનગણનાની વાત વધુ પાર પડે તો આપણે આવી સ્થિતિ નિર્માણ થાય. એટલે ભારતે દૂધની જેમ છાશ પણ ફૂંકીને પીવાની વારો આવે અને એવું કરવું જોઈએ. જી બિલકુલ જગદીશભાઈ, જોડાયા તે બદલ આપનો આભાર અને વિગતો આપી તે બદલ ધન્યવાદ. તો જે પ્રમાણે અત્યારે રાજકીય વિશ્લેષક જણાવી રહ્યા છે કે ભારતની અંદર તેઓ આવી રહ્યા છે, શેખ હસીના આવી પહોંચ્યા છે, પરંતુ ભારત માટે આ પણ એક મુશ્કેલી ઊભી કરી શકે છે કારણ કે ભારતમાં આવ્યા એક ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત ભારતની અંદર પણ પડી શકે છે.
બાંગ્લાદેશમાં આર્મી ચીફની પ્રેસ કોન્ફરન્સ યોજાય, જેમાં આર્મી ચીફ કહી રહ્યા છે કે તેમના દ્વારા એક મોટું નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશના સેનાનું આ સૌથી મોટું નિવેદન અત્યારે શેખ હસીનાએ રાજીનામું આપ્યું તેના પર આવી રહ્યું છે અને તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમના દ્વારા સત્તાવાર રીતે તે નિવેદન આપવામાં આવી રહ્યું છે. દેશ સેના પર ભરોસો રાખે તે પ્રકારની આર્મી ચીફ દ્વારા એક નિવેદન આપવામાં આવી રહ્યું છે અને અપીલ પણ ક્યાંક તેઓ લોકોને કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે હિંસાના ઘેરા પ્રત્યાઘાત છે તે અત્યારે બાંગ્લાદેશની અંદર પડી રહ્યા છે. શેખ હસીનાના રાજીનામા બાદ સ્થિતિ ત્યાંની ખૂબ જ વણસી રહી છે અને ત્યારબાદ ત્યાં જે મોબાઈલની જે સેવા છે તે પણ ત્યાં બંધ કરી દેવામાં આવી છે. મોબાઈલની સેવા પણ ત્યાં બંધ થઈ ચૂકી છે, એટલે કે એક સંપર્ક કરવાનો જે માધ્યમ હતું તે પણ ક્યાંક ખોરવાઈ ચૂક્યો છે. ખૂબ જ પરિસ્થિતિ ત્યાંની અત્યારે કથળતી હાલતમાં જોવા મળી રહી છે અને તે બધા વચ્ચે તેઓ ભારતની અંદર આવી રહ્યા છે. ભારતની અંદર આવી પહોંચતાની સાથે જે રાજકીય વિશ્લેષકો છે તેઓ તારણો પણ કાઢી રહ્યા છે કે જે પરિસ્થિતિ બાંગ્લાદેશની અંદર સર્જાય છે તે પરિસ્થિતિ ક્યાંક ભારતની અંદર ન સર્જાય તે પણ જોવું રહ્યું, કારણ કે શેખ હસીના ભારત આવ્યા છે તેને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો છે તે પણ આપણા ભારત દેશની અંદર પડી શકે છે. એટલે આવકારદાયક બાબત આ નથી તેવું અત્યારે સ્પષ્ટપણે રાજકીય વિશ્લેષકો છે તેઓનું પણ ક્યાંક માનવું છે. હવે આ બધા વચ્ચે બાંગ્લાદેશના આર્મીના ચીફ છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને દેશ સેના પર ભરોસો રાખે તેવી અપીલ કરવામાં આવી છે.